આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. 9 દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ. આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાથ આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર. ચાલો સંગીતના આ અનોખા સફરમાં સાથે જોડાઈએ. પ્રસ્તુત છે કાર્યક્રમ સુર સંગાથ. સુર સંગાથ કાર્યક્રમમાં આજે આપણી સાથે છે એક એવું વ્યક્તિત્વ જેમનો અવાજ મધુર અને ગહન બંને છે. સુગમ સંગીતના પ્રખ્યાત ગાયક, આકાશવાણી અમદાવાદના પ્રતિષ્ઠિત કલાકાર, ટોપ ગ્રેડ ગાયક, સંગીતકાર અને સ્વરકાર નયન પંચોલીજી. નયનજી, તમારું હૃદયપૂર્વક સ્વાગત છે આજના અમારા કાર્યક્રમ સુર સંગાથમાં. નમસ્કાર ઉત્કર્ષભાઈ. નમસ્કાર. પહેલા તો એક આનંદની વાત છે કે આકાશવાણી પ્રસાર ભારતી એ 90 વર્ષ પૂરા કરી રહ્યું છે. એની પ્રસારણ યાત્રાના 90 વર્ષ પૂરા. પ્રસારણ યાત્રાના 90 વર્ષ, અને એમાં આપે મને અત્રે ઉપસ્થિત કર્યો એ માટે સૌ પહેલા તો હું આકાશવાણી પ્રસાર ભારતીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આપ સૌ પરિવારનો, આ આકાશવાણી એક પરિવાર જ છે અને કલાકાર માટેનું એક પ્લેટફોર્મ પણ છે, અને બસ એ પરિવારને વંદન. નયનજી, ચાલો પહેલા તમારા બાળપણ વિશે વાત કરીએ. સંગીત પ્રત્યેનો તમારો ઝુકાવ કેવી રીતે શરૂ થયો? ઉત્કર્ષભાઈ, મારા પિતાજી બહુ સારા ભજનિક. એ પોતે સરસ લખે, માતાજીના ગરબા, ભજનો ઇત્યાદિ લખે, પોતે જ સ્વરબદ્ધ કરે, પોતે જ ગાય, હાર્મોનિયમ પણ સરસ વગાડે, પણ નોન કોમર્શિયલ બેઝ ઉપર, કોઈ પ્રોફેશનલ બેઝ ઉપર નહીં. આમ તો એ રેલવેના કર્મચારી હતા. મારા પિતાજી સવારે એ રેડિયો ઉપર વંદના કાર્યક્રમ અવશ્ય સાંભળે, અને સાથે ટેબલ પાસે એક પેન પણ હોય અને એક ડાયરી પણ હોય, તો સરસ નવા નવા ભજનો કે ઇત્યાદિ એ પણ આવે તો એ પોતે ટપકાવી લે એમાં. આજે પણ અમે કેટલી વાર ઈમેલ મેળવીએ છીએ, કાગળો પણ લોકો લખે છે કે સવારે અમારી જે દિનચર્યા છે એ વંદના કાર્યક્રમથી જ ચાલુ થાય છે. બહુ સાચી વાત છે. કારણ કે એનું કારણ કહું કે એ વંદના કાર્યક્રમ મૂકે છે ને, તો એ જૂની યાદો ફરીથી તાજી થાય છે. અને એ જે અડધો કલાક છે ને, એમાં જૂના કલાકારો બધા જે સિદ્ધસ્થ કલાકારો થઈ ગયા, એ બધા કલાકારોના ભજનો સાંભળે છે, તો એ લોકોના અવાજથી એ લોકોના સંસ્મરણો યાદ આવે છે. જી. નયનજી, શરૂઆતમાં કયા ગુરુઓ પાસેથી સંગીતની તમે તાલીમ લીધી? હા, સ્કૂલમાં હું જ્યારે લગભગ 5મા ધોરણમાં, એવી રીતે રહીશ, લગભગ 4-5મા ધોરણમાં, અને હું ટેબલ ઉપર આમ તબલાની જેમ બધી આંગળીઓ આમ વગાડતો, એટલે મારા સંગીતના શિક્ષક એમણે પ્રિન્સિપાલને વાત કરી કે ભાઈ, આ સંગીતમાં આ એક છોકરો બહુ સરસ એવું ટેલેન્ટેડ લાગે છે એને. અને હાર્મોનિયમ ઉપર તો મારી આંગળીઓ ફરતી હતી, કારણ કે મારા ઘરે હાર્મોનિયમ હતું, પિતાજી વગાડતા એટલે. અને હું આમ સંગીતનો પીરિયડ મારો શરૂ થાય ત્યાં આવે એટલે હું તો એટલો રાજીનો રેડ થઈ જાઉં કે આજે સંગીતનું લેક્ચર છે ત્યાં. બરાબર. અને બહુ મજા આવે. અને મારા સંગીતના ટીચર જયશ્રીબેન પાઠક, તેઓ મને બહુ જ પ્રોત્સાહિત કરે. બરાબર. પછી એમણે અમારા પ્રિન્સિપાલને વાત કરી, તો પ્રિન્સિપાલ જાની સાહેબ નવચેતન સ્કૂલમાં હું ભણતો એ વખતે, અને એમણે રામનારાયણ ખરે સાહેબને ભારતીય વિદ્યા મંદિર અહીંયા
એલિસ બ્રિજ પાસે હા બેઝમેન્ટમાં હતું. અચ્છા આપને જો ખ્યાલ હોય તો મથુરીબેન ખરે, મથુરીબેન ખરે, ગાંધીજી એમની પાસે મુખડાની માયા લાગરી વૈષ્ણવજન તો સાંભળવા માટે ઉત્સુક હોય, કોચરબ આશ્રમમાં. એમના ભાઈ રામનારાયણ ખરેજી, એમને ત્યાં મને મૂક્યો અને ત્યાં હું તબલાથી શરૂઆત કરી. મારી સંગીતની શરૂઆત પહેલાં તબલાથી શરૂઆત થઈ. અચ્છા. એટલે હું લગભગ વર્ષ ત્યાં તબલા શીખ્યો. પછી ગાંધર્વ મહાવિદ્યાલયમાં રાવજીભાઈ પટેલ એમની એ જે સંસ્થા છે ત્યાં હું ગયો અને ત્યાં ગુરુશ્રી દિવ્યાંગ વકીલ એ બહુ સારા તબલા વાદક અને ત્યાં તબલા શીખવાડે અને ત્યાં હું એમની પાસેથી તાલીમ લીધી મેં. બિલકુલ. અને બાકાયદા અજરાળા ઘરાનાની મેં પેશકશ કરી અને શીખ્યો. પણ સાથે સાથે મારું ગાવાનું પણ એટલું જ સાથે ચાલુ હતું. હા, એટલે મારે એ જ સવાલ તમને પૂછ્યો હતો કે સુગમ સંગીતની તમારી કારકિર્દી તરીકે તમે પસંદ કરવાનું મુખ્ય કારણ શું? હા, 79માં રાસબિહારી દેસાઈ આપણા જે અહીંયા પણ ટોપ ગ્રેડ હતા, એ અમારા સૌથી સુગમ સંગીતના પહેલા ગુરુ એ રીતે કહી શકાય કે ત્યાં ભવન્સમાં એમના ક્લાસીસ ચાલે. એટલે 78-79માં હું ત્યાં ગયો અને ત્યાંથી શરૂઆતથી સુગમ સંગીતની. અને મને લગાવ એ રીતે કે એ પહેલાં બહુ નાનો હતો ત્યારથી સપ્તક જ્યારથી શરૂ થયું ત્યારથી હું જતો. તો એમાં મને એમ કે ગુરુ શિષ્ય પરંપરા જેમ ક્લાસિકલ સંગીતમાં હોય છે એમ સુગમ સંગીતમાં પણ હોય જ અને છે જ. બિલકુલ. એટલે મુરબ્બી રાજભાઈ પાસે ગયો હતો અને રાજભાઈ મને કીધું કે તું અહીંયા ક્લાસ ચાલે છે તો તું આવ. અને બહુ જ મજા આવે મને. અને સાથે ક્લાસિકલ પછી મારા કૃષ્ણકાંતભાઈ પરીખ તેઓ પણ રેડિયોમાં જ હતા, તો એમના ત્યાં હું ક્લાસિકલ શીખવા જાઉં. તો આકાશવાણી અમદાવાદ સાથે ક્યારે કેવી રીતે જોડાયા? બસ આકાશવાણી અમદાવાદમાં પછી લગભગ હું જેવો કોલેજમાં આવ્યો લગભગ 80-81માં જ લગભગ, તો એમાં ગ્રેડેશનનું એક ફોર્મ બહાર પડ્યું હતું. એટલે એમાં મેં બી ગ્રેડ આપ્યો. એટલે એમાં પાસ થઈ ગયો ગ્રેડમાં. મેં પરીક્ષા આપી, મારું ઓડિશન થયું અને એમાં મારો ઉત્સાહ વધી ગયો કે ચલો હું તો આકાશવાણીમાં સરસ મને ગ્રેડ મળ્યો. અને બી ગ્રેડ મળ્યો ત્યારે તો એટલો બધો આનંદિત થઈ ગયો હતો. અને કારણ કે આકાશવાણી એ વખતે, ઇવન અત્યારે પણ એ વખતે તો કોઈ બીજી બધી ચેનલો પણ નહોતી, કોઈ બીજા એવા માધ્યમો પણ નહોતા. અને એ આકાશવાણી તો કોઈ પણ કલાકાર માટે એક પ્રેરક બળ હતું, ઉત્સાહ વધારે. અને તમારી ઓળખને આકાર આપવામાં આકાશવાણીએ શું ભૂમિકા ભજવી? બહુ જ સારી ભૂમિકા ભજવી. કારણ કે નોટ ઓન્લી આપણા રાજ્ય પૂરતું પણ એ પહેલાં જ્યારે કોન્સર્ટ થતી ત્યારે પણ અમને આકાશવાણી અમને બોલાવે, અમને પ્રોત્સાહિત કરે. પછી કોરલ ગ્રુપમાં પણ હું હતો. કોરલ ગ્રુપ એ વખતે મુરબ્બી રસિકભાઈ, પછી રસિકભાઈ ભોજક, પછી ચીમનભાઈ તપોધન ને બધા હતા. એ વખતે બધા બહુ જ સ્ટાફ, બધા વડીલો સ્ટાફ. એવી કોઈ યાદ કે જ્યારે તમે કોઈ કોરસ ગાયું હોય કે એવું કંઈ તમને યાદ હોય? હા, એ ગીત મને બરોબર યાદ છે કે એ વખતે રસિકભાઈએ એક ગીત કરાવ્યું હતું ને એમાં બહેનોનું લગભગ 20-25 બહેનો હોય, 20-25 ભાઈઓ હોય અને અંદરના સ્ટુડિયો એકમાં બધા ભેગા થતા હોય અને વિથ મ્યુઝિશિયન્સ ને 2 જ માઇક્રોફોન હોય. એ વખતે તો 2 જ માઇક્રોફોન. હા, એક સિંગર માટેનું, એક મ્યુઝિશિયન્સ માટેનું ને એવી રીતે. અને એમાં પણ શું રેકોર્ડિંગ થતા. અને એવું સરસ બે લાઈન કહીને બતાવું તમને? બિલકુલ બિલકુલ. ઓ રે મહાપ્રાણ, ઓ રે મહાપ્રાણ, ઓ રે મહાપ્રાણ, આરતી કરે નિત તારી, આરતી કરે નિત તારી, ચંદ્ર તારા ભાણ, ઓ રે મહાપ્રાણ, ઓ રે મહાપ્રાણ. અને આમાં કાઉન્ટર્સ ચાલે સાહેબ, એવી મજા આવે. હા, અને 20 ભાઈઓ, 20 બહેનો અને બધાના એટલા યંગ બ્લડ અવાજ સાહેબ.
યસ યસ. દરેકની કારકિર્દીની પણ શરૂઆત હું જો ખોટો ના હોતો. હા, એટલે બધા યંગસ્ટર્સ હોય એટલે એક અનોરો ઉત્સાહ હોય. વડીલો પણ હતા. વડીલો કેવા મિડ એજ ના, એવું નહીં કે આમ કોઈ એકદમ, પણ જેમની પાસેથી અમે તાલીમ લેતા એ પણ એટલા જ સુસજ્જ કે અમને બહુ જ શીખવા મળ્યું. આકાશવાણીએ જે અમને જે શીખવાનો મોકો મળ્યો, જે પ્લેટફોર્મ મળ્યું છે, કારણ કે એ વખતે એવું કશું જ એવું નહોતું કે ચલો આપણે તરત સ્ટેજ ઉપર ગાઈએ. અમે જ્યારે શીખ્યા ત્યારે અમારા મનમાં એક પણ ભાવ રજ માત્ર એવો નહોતો કે ચલો અમે તરત સ્ટેજ ઉપર ચડીએ, કે જે આજની જનરેશનને એમ છે કે તરત ગાઈને તરત સ્ટેજ ઉપર ચડવું. એ વખતે અમારો ગોલ માત્ર ને માત્ર શિક્ષા પ્રાપ્ત કરવાનો, શીખવાનો હતો. અને એ આ વડીલો પાસેથી ભરપૂર અમને મળ્યું. એટલે તમે જ્યાં સુધી પૂર્ણ રીતે તૈયાર નહોતા થતા ત્યાં સુધી તમે એવું કોઈ ક્યારેય વિચારતા જ નહોતા કે સ્ટેજ ઉપર. હા, એક્ઝેક્ટલી. અને એ જે શીખીએ પછી ગુરુની સાનિધ્યમાં તો ગાતા જ હોઈએ, બિલકુલ, પણ એ શીખ્યા પછી ઘેર જઈને પણ એટલો જ રિયાઝ કરીએ. કારણ કે ગુરુની હાજરી, કારણ કે રિયાઝ તો ગુરુની હાજરી વગર જ હોય ને. બહુ ઓછા શિષ્યો જે એવા હોય કે ગુરુનું સાનિધ્ય, પરમ સાનિધ્ય એમને સતત મળ્યું હોય. બાકી રિયાઝ તો તમે એમને જ કરવો પડે, એ તમારી જે ટેલેન્ટથી. બિલકુલ. નયનભાઈ, આકાશવાણી તેની પ્રસારણ યાત્રાના 90 વર્ષની આ ભવ્ય સફરમાં તમે ભારતીય સંગીતમાં આકાશવાણીના યોગદાનનું મૂલ્યાંકન કેવી રીતે કરો છો? સાહેબ, આકાશવાણીનું યોગદાન, અને એમાં જો આ 90 વર્ષ આજે પૂરા કરી રહ્યું છે, મને લાગે છે કે હું એને શબ્દમાં કે સૂરમાં વર્ણવું તો પણ ઓછું છે. પણ હું એક મારી સમજ પ્રમાણે એટલું કહું કે આકાશવાણી એમને સાહિત્ય, એટલે કે સાહિત્ય, સૂર, શબ્દ, એનો સુભગ સમન્વય, બિલકુલ, અને પ્રોગ્રેસ થવો એ વાત અલગ છે, પણ આપણી સંસ્કૃતિને જાળવી રાખવા માટે આકાશવાણીનો બહુ જ પ્રાદેશિક સંગીત, અને પછી તો મને લાગે છે કે આખી આપણા ભારતીય સંસ્કૃતિને પણ સાંકળી લે એવા પ્રોગ્રામો, કેટલું બધું નાટકની ટોક હોય કે એટલા બધા વિચાર વિમર્શ હોય. એટલે આકાશવાણી બહુ જ આપ્યું છે. એટલે કદાચ હું નાનો પડું કદાચ કહેવા માટે. છતાંય તમે જોડાયેલા છો આ સંસ્થા સાથે તો કંઈક કહી શકો એમ. હા, હું એટલું જરૂરથી કહું કે ભારતીય સંસ્કૃતિની ધરોહર સાચવવામાં આકાશવાણીનો અમૂલ્ય ફાળો છે. તો આજનો આ જે ડિજિટલ યુગ છે, તમને ખબર છે કે બધા રીલ્સ ને એના ઉપર, તો આકાશવાણી જે છે એ નવા કલાકારો માટે કેવી રીતના એક સમાન પ્લેટફોર્મ પૂરું પાડે છે આજની તારીખમાં પણ? હું એક વાત ચોક્કસ કહું, હા, સ્પર્ધાત્મક રીતે જોવા જાઓ તો અત્યારે જે બધી નવી ચેનલો નીકળી છે, પણ ઓલ્ડ ઇઝ ગોલ્ડ. જી, આકાશવાણી જે પ્રસાર કરે છે, અને આપણને એમ લાગે કે બહુ ઓછા લોકો સાંભળતા હશે આકાશવાણી, ના, એવું નથી. હજુ પણ એનો વર્ગ છે, ઇવન યંગસ્ટર્સમાં પણ વર્ગ છે જ. અને એમાંથી જ પછી ભલે બીજા બધા રેડિયો નીકળ્યા, પણ એનું મૂળ ઉદ્દેશ્ય તો એનો જે એને ઇન્સ્પિરેશન જે મળ્યું એ આકાશવાણી છે, સાહેબ. બિલકુલ. શું તમારી કારકિર્દીમાં કોઈ ખાસ એવો પ્રસંગ કે પ્રસારણ તમારા હૃદયની એકદમ નજીક હોય ને તમને યાદ હોય આકાશવાણીની સાથેનો? મને આકાશવાણી સાથેનો પહેલો તો પ્રેમ એટલો કે જ્યારથી મારા જેટલા અપગ્રેડેશન થતા ગયા, મારે સંગીતના, સુગમ સંગીતના મળતા રહ્યા, એમાં મેં આકાશવાણીને બધા જ નવી રચનાઓ, નવી કવિતાઓ મેં આપી છે. એનો મને બહુ આકાશવાણી પર પ્લે કરી. હા, એ હું બહુ આભારી છું, ચોક્કસ આભારી, કારણ કે મને બહુ જ એ મારી એક ખેવના હતી કે હું નવું આપું. કારણ કે જૂનું પણ સરસ જ હોય, પણ એક નવું પણ નવી જનરેશન સુધી પણ પહોંચવું જોઈએ. તો એમાં પણ આકાશવાણીનો ફાળો એ રીતે કે મને જ્યારે મને અહીંયા ગાવાની તક મળી, અને બીજું કે એકવાર એવું બન્યું હતું કે જ્યારે હું A ગ્રેડ પાસ કર્યો ત્યારે અહીંયા મને કોન્સર્ટ માટે બોલાવેલો, અને ભારતમાંથી, બીજા રાજ્યોમાંથી પણ અમુક કલાકારો આવ્યા હતા. બરાબર. તો એ કલાકારોને મળવાનો પણ મને બહુ જ આનંદ થયો હતો, અને મારી કલા, આપણી ગુજરાતી કલાકાર તરીકે પણ મને બતાવવાનો બહુ સરસ મોકો મળ્યો હતો. એ આકાશવાણીએ જ આપ્યો હતો. જી, એ હું ક્યારે નહીં બોલું. એ કોન્સર્ટમાં તમે શું ગાયું હતું? એમાં મેં બે મારા કોમ્પોઝિશન્સ ગાયા હતા, અને
એકાદ બે કંઈક ભજન ભક્તિ સંગીત પણ ગાયું હતું મેં. વાહ, એ મને યાદ હોય તો અમારા શ્રોતાઓ. એક રચના હતી એ મેં ગાઈ હતી. પત્ર લખું કે લખું કવિતા, સાજન તમને ગમે ખરું કે. પત્ર લખું કે લખું કવિતા, સાજન તમને ગમે ખરું કે. વાત કરું કે કરું વાર્તા, વાત કરું કે કરું વાર્તા, સાજન તમને ગમે ખરું કે. પત્ર લખું કે લખું કવિતા, સાજન તમને ગમે ખરું કે. સાજન તમને ગમે ખરું કે. પત્ર લખું કે લખું કવિતા, સાજન તમને ગમે ખરું કે. ટહુકા પરથી મોર ચિતરવો, ટહુકા પરથી મોર ચિતરવો, પીછા પરથી કોઈ પક્ષીને. ટહુકા પરથી મોર ચિતરવો, પીછા પરથી કોઈ પક્ષીને. પાનું પરથી જંગલ રચવું, પાનું પરથી જંગલ રચવું, સાજન તમને ગમે ખરું કે. પત્ર લખું કે લખું કવિતા, સાજન તમને ગમે ખરું કે. પત્ર લખું કે લખું કવિતા, સાજન તમને ગમે ખરું કે. આંસુને ઝાકળે બંને રોજ ખરે પણ કોણ ઝીલતું. આંસુને ઝાકળે બંને રોજ ખરે પણ કોણ ઝીલતું. આંસુને ઝાકળે બંને રોજ ખરે પણ કોણ ઝીલતું. પુષ્પ અગર તો પથ્થર બનવું, પુષ્પ અગર તો પથ્થર બનવું, સાજન તમને ગમે ખરું કે. એક પત્ર લખું કે લખું કવિતા, સાજન તમને ગમે ખરું કે. પત્ર લખું કે લખું કવિતા, સાજન તમને ગમે ખરું કે. મનગમતી વાતો જે મનમાં, મનગમતી વાતો જે મનમાં, મનમાં મનમાં ઉગે હાથ મેં. મનગમતી વાતો જે મનમાં, મનમાં મનમાં ઉગે હાથ મેં. એનું ગીત કદી ગણગણવું, એનું ગીત કદી ગણગણવું, સાજન તમને ગમે ખરું કે. પત્ર લખું કે લખું કવિતા, સાજન તમને ગમે ખરું કે. પત્ર લખું કે લખું કવિતા, સાજન તમને ગમે ખરું કે. વાત કરું કે કરું વાર્તા, વાત કરું કે કરું વાર્તા, સાજન તમને ગમે ખરું કે. પત્ર લખું કે લખું કવિતા, સાજન તમને ગમે ખરું કે. સાજન તમને ગમે ખરું કે. સાજન તમને ગમે ખરું કે. આ મુરબ્બી માધવ રામાનુજની આ રચના લખેલી. અને એ વખતે તો પત્ર લખવું ને એ વખતે કંઈ ઈમેલ ને બધું નહોતું, 100% નહોતું. આ બધું ડિજિટલ કંઈ ઓકે ને. એટલે પત્ર લખું કે લખું કવિતા, સાજન તમને ગમે ખરું કે.
અને ખૂબ સરસ રચના થઈ. હા જી, થેન્ક યુ. તમને એક પર્સનલ સવાલ પૂછો, જો તમને વાંધો ના હોય. અરે સહેજ પણ વાંધો નહીં, બોલો જી. હા, તો તમે એક વિમાન અપહરણની ભયાનક ઘટના જોઈ છે. હા, યસ યસ યસ. તે અનુભવે તમારા જીવન અને વિચારસરણીને કેવી રીતે બદલી નાખી? હા, મને અક્ષરશ એ દિવસ યાદ છે. 1986, 1986, 5th સપ્ટેમ્બર, ફ્રાઈડે. અમે લોકો એક ગ્રુપ સાથે, એટલે એમાં હું મ્યુઝિક ડિરેક્ટર તરીકે જતો હતો. એમાં મારા કમ્પોઝર્સ પણ બધા, અમે પેલા ગરબાના પેલા હોય ને કોરિયોગ્રાફી ગરબા, એમાં હું એક લીડિંગ ગ્રુપ સાથે અમેરિકા જતો હતો. અમે લોકો 20 જણા હતા અને મુંબઈથી અમારું ઇન્ટરનેશનલ ફ્લાઇટ હતું. અહીંથી અમે અમદાવાદથી મુંબઈ ગયા બાય ટ્રેન. મુંબઈથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ અમારી હતી વાયા કરાચી, ફ્રેન્કફર્ટ, દેન ન્યુયોર્ક, કેનેડી. એ વખતે ન્યૂજર્સીનું એરપોર્ટ ને બધું નહોતું, મુંબઈથી જ જવાતું હતું. હા યસ. એમાં અમારું પ્લેન હાઈજેક થયું હતું પાકિસ્તાન, કરાચી. અને કોઈ ગદ્દાફીના માણસો, લેબનીઝ બધા કોઈ હતા 4-5, એ લોકોએ અમારું પ્લેન હાઈજેક કર્યું અને 17 કલાક સુધી અમે હાઈજેક રહ્યા. પછી બિકોઝ ઇટ વોઝ અ કેસ ઓફ સુસાઇડ એ લોકો તરફથી. એટલે અમે તો પછી બહુ ગભરાઈ ગયા હતા. અને છેલ્લે લોકોએ આફ્ટર 17 hours એ લોકોએ ફાયરિંગ ને બધું કર્યું, ગ્રેનેડ ને. એમાં ગ્રેનેડ મારી આંખમાં પણ ગયો. બિકોઝ આઈ વોઝ ઓપનિંગ ધ ઇમરજન્સી એક્ઝિટ ઇન ધ બેક. હા, 3-4 એક્ઝિટ ખુલ્યા, એમાં પાછળના એક્ઝિટમાં કોઈ નહોતું ને હું જસ્ટ આમ દોડ્યો એ બાજુ, કારણ કે બહુ ચીસાચીસ ને બધું બહુ આખું એક કેઓસ હતું. એ તો યુ કેન અન્ડરસ્ટેન્ડ. તો એ વખતે મારી ઉપર ગ્રેનેડ નાખ્યું એ લોકોએ, અને ગોળી પણ મારી, પણ મારા આગળવાળાને વાગી. લકીલી હું એમાં તો બચી ગયો, પણ ફાઇનલી આઈ લોસ્ટ માય વન આઈ, અને મને એમાં આંખમાં ઇન્જરી થઈ. યસ. ઓકે. તો સંગીતે તમને આ જે હાદસો છે એમાંથી બહાર આવવા? હું 2 વર્ષ બહુ જ થોડોક ડિપ્રેશનમાં રહ્યો, કારણ કે વારે વારે હું મારા ઘરનાને પણ પૂછું, હું ગાઈ તો શકીશ ને. એટલે એ મને બરોબર રાજભાઈ ને બધા જેમની પાસેથી હું તાલીમ લેતો, એ લોકો મારી પાસે આવતા અને મને ઉત્સાહ વધારતા, મને હિંમત આપતા કે બેટા તું ચિંતા નહીં કરતો, તારું ગળું હેમખેમ છે, તું ગાઈ શકીશ બધું જ, અને સંગીત તારી પર. પણ સંગીતે મને બચાવ્યો, ચોક્કસ છે. હા, ચોક્કસ. તો આજના યુવા ગાયકોને, ખાસ કરીને જેઓ આકાશવાણી સાથે જોડાવા માંગે છે, તેમને શું સંદેશ? આજના યુવા ગાયકોને કે યુવા ટેલેન્ટને હું એટલું ચોક્કસ કહીશ કે આકાશવાણી સાથે સંકળાયેલા રહે, કારણ કે આકાશવાણી જે પ્લેટફોર્મ પૂરું પાડશે ને, એ નોટ ઓન્લી પ્રાદેશિક પણ આખા ભારતીય આપણી સંસ્કૃતિની ધરોહરને જોડવા માટે તમને એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. કારણ કે મને ચોક્કસ ખબર છે કે મોટા મોટા લેજેન્ડરી કલાકારો, ગાયકો, વાદકો, એ બધા આકાશવાણીમાંથી જ એ બહાર ઉભરી આવેલા છે. અને મને એવું લાગે છે કે જો એ ગાયકો આકાશવાણીના પ્રોગ્રામ સાંભળતા હોય, કારણ કે એકલું પ્રેક્ટિકલી સંગીત આવડવું જરૂરી નથી, એ રેડિયો પણ સંભળાવવો જોઈએ. જી, એક પ્લેટફોર્મ પણ જોઈએ ને તમને કોઈ સાંભળવા માટે. હા, એક્ઝેક્ટલી. તમે કોકનું સાંભળશો તો તમારું કોક સાંભળશે ને. એટલે એવું પણ છે. અને આ જૂના જે રેટ્રો બધા અમુક જે સોંગ્સ ને બધા છે, જેમ કે હમણાં જ આશાજી 2 દિવસ પહેલા જ ગુજરી ગયા, તો એમણે બધાએ કેટલું સરસ કામ કર્યું. એ બધા જે ગીતો વાગતા આકાશવાણી ઉપર, એ વખતે કોઈ ડિજિટલી કોઈ એવા પ્લેટફોર્મ હતા જ નહીં, પણ એ કેટલા બધા કાને પડ્યા આપણને આકાશવાણી થ્રુ. એ બહુ મહત્વની ભૂમિકા છે, કારણ કે આજની ડિજિટલ જે પ્લેટફોર્મ છે, બીજા બધા રેડિયો છે, એ બધા આ બધા ગીતો તો પછી મુકતા થયા આકાશવાણીને પછી. બિલકુલ. એટલે હું આજના યુવાધનને એટલું કહીશ કે હા, આ કલા એવી છે કે એમાં તમારે ધીરજ પણ રાખવી પડે અને ઉતાવળે આંબા ન પાકે. બરાબર છે. એટલે માની લો મોટા કલાકારો 15 કલાક રિયાઝ કર્યો, પણ આજના યુવાધનને પણ 150 મિનિટ તો બેસવું પડશે. બિલકુલ. અને એમાં આવું આકાશવાણી જેવું જો આ માધ્યમ હશે ને, તો એ જરૂરથી એ એમની મહેનત ઉગી નીકળશે. તો સાહેબ, આકાશવાણી તેની પ્રસારણ યાત્રાના 90 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે, તો સંગઠનને આપ શું સંદેશ આપશો, અમારા જેવા આકાશવાણી સંગઠનને? હું માટે પહેલાં તો એટલું થોડીક દુઃખની પણ વાત લાગે થોડીક, કે
જે જૂના માણસો જે બધા સરસ કામ કરીને ગયા છે, નવા માણસો પણ એ જ ઉત્સાહથી કરી રહ્યા છે. પણ હજુ પણ જો આજના સ્પર્ધાત્મક લેવલ ઉપર આકાશવાણીને એ ત્યાં સુધી જો લઈ જાય કે અથવા તો બધાનો સાથ મળે, એમાં સરકારશ્રી પણ હોય કે જે સંસ્થાના જે લોકો, તો મને લાગે છે કે એ સ્પર્ધા તો બાજુ પર રહી, પણ હજુ પણ વધારે કામ આકાશવાણી સાથે એ જ વધારે થઈ શકે, લેવલ પર થઈ શકે, એ જ લેવલ પર થઈ શકે. અને કદાચ થઈ પણ રહ્યું છે, એવું પણ નથી, પણ સ્પર્ધાત્મક લેવલ માટે ઘણી વસ્તુઓ હજુ ખૂટતી હોય એવું લાગે. તો એ મને લાગે છે અદ્યતન એ બધા એ સાધનોથી માંડીને કે બધું જરૂરી છે કે બીજા બધા અન્ય બદલાવ જરૂરી છે. તો અંતમાં શ્રોતાઓ માટે શું તમે ગાયન દ્વારા કોઈ સંદેશ અથવા ખાસ આપના ગાયનનો કોઈ એક અંશ રજૂ કરશો? હું એક સરસ ગુજરાતી ગીત ગાઉં અને આપના જ અહીંના જ કવિ, આપણા ઓલ ઇન્ડિયા રેડિયોના જ કવિ તુષાર શુક્લની એક લખેલી રચના મારા સ્વરાંકનમાં રજૂ કરું. અને બહુ જ સરસ આમ હાલતી બોલતી ચાલતી ભાષામાં આપણે બોલીએ ને એને મેં સ્વરબદ્ધ કરી છે એને. પણ એમાં સંદેશ એ સમાયેલો છે કે આઈ લવ આકાશવાણી, પ્રેમ કરું છું. તો એ વાત ચોક્કસ. પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું, જાણું નહીં કે કેટલો, જાણું નહીં કે કેટલો ને કેમ કરું છું, હું તને પ્રેમ કરું છું. વધતો રહે છે સહેજ પણ ઘટતો નથી કદી, વધતો રહે છે સહેજ પણ ઘટતો નથી કદી, છલકાતો જાય છે, છલકાતો જાય છે, હું જેમ જેમ કરું છું, હું તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું. જાણું નહીં કે કેટલો, જાણું નહીં કે કેટલો ને કેમ કરું છું, હું તને પ્રેમ કરું છું. આકાશવાણી, હું તને પ્રેમ કરું છું. નયનજી, આકાશવાણીની 90 વર્ષની ભવ્ય સફરમાં તમારું યોગદાન અને તમારું સંગીત બંને અમૂલ્ય છે. આજની આ ખાસ વાતચીત માટે આકાશવાણી અમદાવાદ તરફથી હૃદયના ઊંડાણથી આભાર. આપનો હૃદયસ્થ સુરીલો આભાર. અને આકાશવાણી પ્રસાર ભારતીનો પણ ખૂબ ખૂબ ઋણી છું. આ પ્રસંગે આવા પ્રસન્નતા વ્યક્ત કરવા માટે, મારો આનંદ વ્યક્ત કરવા માટે આપે મને ઉપસ્થિત કર્યો, એ માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. નમસ્કાર.